પ્રદર્શનકારીઓ ઉપર પોલીસનો લાઠીચાર્જ। હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં ઉપવાસ પર બેઠા હતા અને સાથે જ તેમના સમર્થનની અંદર દેશભરની અંદરથી યુવાનો આવ્યા હતા। શાંતિપૂર્ણ માહોલની અંદર અત્યાર સુધી આંદોલન ચાલી રહ્યું હતું ને આજે જ્યારે સંસદના ચોમાસા સત્રનો પહેલો દિવસ છે દરમિયાન સંસદ કૂચ કરવાની જાહેરાત કરી હતી ને જાહેરાતની સાથે જ દિલ્હીના જંતર મંતર ગ્રાઉન્ડની આસપાસના વિસ્તારની અંદર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસે તમામ જગ્યા ઉપર બંદોબસ્ત કર્યો છે, પરંતુ વિદ્યાર્થીઓ તેમ છતાંય દિલ્હી એ સંસદ ભવન સુધી જવાની માંગ સાથે આગળ વધતાની સાથે જ આરએફના જવાનો, પોલીસના જવાનોએ તેમને રોકવા માટે લાઠીચાર્જ પણ કર્યો। તેમ છતાંય વિદ્યાર્થીઓએ બેરિકેડિંગ તોડી અને હાલ સંસદ ભવનના જે પોલીસ ચોકી આવેલી છે ત્યાં સુધી વિદ્યાર્થીઓ પહોંચી ચૂક્યા છે। દિલ્હીનું જંતર મંતર ગ્રાઉન્ડ કે જે અત્યારે ત્યાં પ્રોટેસ્ટરોથી અત્યારે ખચોખચ ભરેલું છે। જંતર મંતર પર પ્રદર્શનકારીઓ ઉપર પોલીસનો લાઠીચાર્જમાં અનેક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે। બેરિકેડિંગ તોડીને આગળ વધ્યા પ્રદર્શનકારીઓ પાર્લામેન્ટ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા વિરોધ કરવા અને 30 થી 35 હજાર લોકો સંસદ કૂચ તરફ આગળ વધી રહ્યા હતા। માર્ચની મંજૂરી ન હોવાનો પોલીસનો દાવો છે કે દિલ્હી પોલીસ અને આરએએફનો ભારે પોલીસ બંદોબસ્ત છે। લોખંડી બંદોબસ્ત અને 5 થી 6 લેયરનો આ બંદોબસ્ત છે અને તેના જ કારણે અત્યારે ત્યાં ઘર્ષણના દ્રશ્યો પણ અત્યારે હાલ સામે આવી રહ્યા છે। દિલ્હીનું જંતર મંતર ગ્રાઉન્ડ કે જ્યાં અત્યારે યુવાઓ, વિદ્યાર્થીઓ અને જે પેપર લીકની ઘટના છે તેના મુદ્દે એ જે શિક્ષણ પ્રધાન છે તેઓના રાજીનામાની માંગ સાથે આજે સંસદના પહેલા દિવસે એ સંસદ કૂચની અત્યારે માંગ કરવામાં આવી હતી, જાહેરાત કરવામાં આવી હતી, પણ દિલ્હી પોલીસે મંજૂરી ન આપતા અત્યારે ત્યાં ઘર્ષણના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પ્રદીપ જોડાલા છે। પ્રદીપ, જે રીતના છેલ્લા 1.5 મહિના થયા જે કોકરોચ જનતા પાર્ટી અને સાથે સાથે સોનમ વાંગચુક સહિતના લોકોએ આ મુદ્દે રાજીનામાની માંગ કરી હતી, પણ અત્યારે જે ઘર્ષણના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જંતર મંતર ગ્રાઉન્ડ અત્યારે પોલીસ છાવણીના બંદોબસ્તમાં ફેરવાઈ ચૂક્યું છે। બિલકુલ કૃણાલ, છેલ્લા અનેક મહિનાથી દિલ્હીના જંતર મંતર ગ્રાઉન્ડ ઉપર જે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે અને સાથે જ સોનમ વાંગચુક એ ઉપવાસ પર પણ બેઠા હતા અને આંદોલન પર બેઠા હતા। તેમની એકમાત્ર માંગણી હતી કે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામાની વાત કરી હતી અને એ રાજીનામાની વાતની માંગણી સાથે છેલ્લા અનેક દિવસોથી ઉપવાસ પર બેઠા હતા। હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં ઉપવાસ પર બેઠા હતા અને સાથે જ તેમના સમર્થનની અંદર દેશભરની અંદરથી યુવાનો આવ્યા હતા। જેટલા પણ લોકોએ નીટના પરીક્ષાના પેપરના લીક બાદ વિદ્યાર્થીઓ જે પોતાનું જીવન ટૂંકાવ્યું છે એ જ વિદ્યાર્થીઓના પરિવારના સભ્યો પણ ત્યાં હાજર હતા, તેમના ફોટા પણ ત્યાં મૂકવામાં આવ્યા હતા। શાંતિપૂર્ણ માહોલની અંદર અત્યાર સુધી આંદોલન ચાલી રહ્યું હતું ને આજે જ્યારે સંસદના ચોમાસા સત્રનો પહેલો દિવસ છે દરમિયાન સંસદ કૂચ કરવાની જાહેરાત કરી હતી ને જાહેરાતની સાથે જ દિલ્હીના જંતર મંતર ગ્રાઉન્ડની આસપાસના વિસ્તારની અંદર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ન માત્ર દિલ્હી પોલીસ પરંતુ રેપિડ એક્શન ફોર્સની ટીમો પણ ત્યાં ખડકી દેવામાં આવી છે। જો કે આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે તેને ધ્યાને રાખીને દિલ્હીની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જંતર મંતર અને આસપાસના વિસ્તારની અંદર ઇન્ટરનેટ સેવા ઠપ કરી દેવામાં આવી છે, બંધ કરી દેવામાં આવી છે। પોલીસે તમામ જગ્યા ઉપર બંદોબસ્ત કર્યો છે, પરંતુ વિદ્યાર્થીઓ તેમ છતાંય દિલ્હી એ સંસદ ભવન સુધી જવાની માંગ સાથે આગળ વધતાની સાથે જ આરએએફના જવાનો, પોલીસના જવાનોએ તેમને રોકવા માટે લાઠીચાર્જ પણ કર્યો। તેમ છતાંય વિદ્યાર્થીઓએ બેરિકેડિંગ તોડી અને હાલ સંસદ ભવનના જે પોલીસ ચોકી આવેલી છે ત્યાં સુધી વિદ્યાર્થીઓ પહોંચી ચૂક્યા છે। આપણે જણાવી દઈએ કે જંતર મંતર ગ્રાઉન્ડથી સંસદ ભવન લગભગ 1.5 કિલોમીટરનો એ રસ્તો છે, જેમાં વિદ્યાર્થીઓ લગભગ 500 મીટર સુધી આગળ અત્યારે પહોંચી ચૂક્યા છે, પોલીસ ચોકી સુધી પહોંચી ચૂક્યા છે અને આ દરમિયાન જે લાઠીચાર્જ થયો છે લાઠીચાર્જની અંદર અનેક વિદ્યાર્થીઓના માથા ફૂટ્યા હોવાની પણ માહિતી સામે આવી રહી છે, પરંતુ દિલ્હી પોલીસે કોઈ પણ પ્રકારની વાતમાં ધ્યાને ન આવવું, અફવા ઉપર ધ્યાને ન આપવા પ્રકારની અપીલો કરી રહ્યા છે અને આ જ અપીલની વચ્ચે કોકરોચ
કોકરોચ જનતા પાર્ટીના જે સ્થાપક છે અભિજીત દીપકે સહિતના જે તેમના સમર્થનની અંદર જે આંદોલનકારી જોડાયેલા છે, આ તમામ લોકોની એક માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન એ રાજીનામું આપે. જો કે બીજી તરફ આ આંદોલન હવે વધુ ઉગ્ર સ્વરૂપ તરફ આગળ વધતું હોય તેવું દેખાઈ રહ્યું છે. કૃણાલ, જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો દિલ્હીનું જંતર મંતર ગ્રાઉન્ડ કે દેશભરમાંથી વિદ્યાર્થીઓ છે તે અત્યારે સમર્થનની અંદર પહોંચ્યા છે. સાંસદ કોચને જે એક માંગ છે તે કરવામાં આવી હતી કે ચલો સંસદ, અને તેની આજ 20 તારીખની એ તારીખ કે જે તારીખે એ સોનમ વાંગચુક છે તેઓની હાજરીની અંદર આજે માર્ચ નીકળવાની હતી, પણ તેઓ અત્યારે હોસ્પિટલની અંદર એડમિટ છે. પણ અત્યારે એ દિલ્હીના જંતર મંતરથી સવારે 9 વાગે એ ચલો સંસદના નારા સાથે વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા હતા. પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો કેમ કે મંજૂરી નથી. બીજી બાજુ એ સંસદની અંદર અત્યારે ચોમાસા સત્રની શરૂઆત થઈ ચૂકી છે. આ તમામની વચ્ચે આંદોલન અત્યારે જે શાંતિપૂર્ણ માહોલમાં ચાલતું હતું હવે ક્યાંક ને ક્યાંક ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવું લાગી રહ્યું છે. દિગ્ગજ નેતાઓ, દિગ્ગજ પોલિટિશિયનો, સાથે સાથે એક્ટિવિસ્ટો અને સુપ્રીમ કોર્ટના વકીલો અને સાથે સાથે પૂર્વ જજ સહિતના લોકો આ સમર્થનની અંદર આવી રહ્યા છે. જોવાનું રહેશે કે સાંજ સુધીની અંદર જંતર મંતરનું જે પ્રોટેસ્ટ ગ્રાઉન્ડ છે ત્યાં હવે કેવા પ્રકારનો માહોલ રહે છે. જે માંગ મૂકવામાં આવી છે ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી છે તેઓના રાજીનામાની, સરકાર શું કોઈ વાતચીત કરીને વટલો રસ્તો નીકાળે છે કે પછી આ જનજીવોનું આંદોલન એ દેશભરમાં સૌથી મોટું ચર્ચાનો વિષય બને છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.